બેટા, આ તું જે કરે છે અઠવાડિયાથી એ ખરેખર આપણને આ શોભ ખરું? હું જોઈ રહ્યો છું કે છેલ્લા 7 દિવસથી તું રોજ ધાબા ઉપર જાય છે અને પતંગો લૂંટવાનું ચાલુ કર્યું છે. આ બધું આપણને ના શોભે બેટા. આ બાર પેલા ભાઈબંધો મારા રહેતા હોય, આજુબાજુ સગા સંબંધીઓ રહેતા હોય, આ બધા જોવો તો હું કે આ ભોણી કે લૂંટાડી છે, રોજ ધાબા ઉપર ચડી જાય છે અને પતંગ લૂંટી ગાલે છે. હું તને પતંગ નહીં લઈ આલ્યા, દોયડી લઈ આલી છે, પતંગ લઈ આલ્યા છે, તું ભાઈ હું લેવા લૂંટવા જાય છે મને એમ કહેજે તું. અને કદાચ એવું હોય કે ભાઈ તને કિન્યા બોતતા નહીં આવડતી એટલે તું લૂંટે છે, તો આ મમો આખો દાડો નવરો ધૂપ જ ઘરમાં બેહ્યો હોય છે ને, તું મને કહેતી હોય તો હું તને કિન્યા ના બોધ્યાલું. એટલે મહેરબાની કરીને બે હાથ જોડું છું, તું ખરેખર હવે પતંગ લૂંટવાનું બંધ કર દે બાપા. તમારી વાત સાચી છે કે આ બધું ખોટું છે, પણ મારા બાએ છે ને બધું કર્યું છે. તો જ્યારે તમે નાના હતા ને ત્યારે નાની નાની ચડ્ડી પહેરીને ધાબે છાપર્યું, ઝાડ ઉપર ચડી જતા હતા પતંગ લૂંટવા. અને છે ને હું પતંગ લૂંટું છું ને તો 1 લાકડીથી લૂંટું છું, તમે તો 3 લાકડી ભેગી કરીને આખો ઝંડો બનાવો છો. આ વાત તો સાઈડમાં રહે, તમે તો લોકોના ઝોલાએ લૂંટો છો. આ બધું મામા તમને શોભે છે? સાચું કહેજો. હવે મને ખબર પડી કે ઘરમાં આટલા બધા પતંગ ફિરકી પડી છે, તે મને લૂંટવા કોણ કહેશે? આ બધું મને તમારામાં જ મળ્યું છે, જેવા મોંમાં એવી જ ભોણી. હું વિચારો છો હવે? કોઈ નહીં બેટા, હવે હું એ વિચારું છું કે અત્યાર સુધી છે ને તું રોજ ધાબા ઉપર જતી હતી, પણ હવેથી તારા ધાબા ઉપર એકલીને જવાનું નહીં. હવે આ તારો મોમો એ હંગાતી આવશે, અને એ પણ પેલો લોબો ઝંડો લઈને. સાચું? પાક્કું.